સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. ધર્મ કુંવર હરે કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન વર માંગુ છું. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન વર માંગુ છું. નિર્વિકલ્પા ઉત્તમય દેવો નિશ્ચયનાથ તમારો હે વર માંગુ છું. અલબેલા તમ આગળ હું અરજ કરું હે સારું હે વર માંગુ છું. મહાત્મ્યાને સહિત હરિવે એકાંતિકી ભક્તિ હે વર માંગુ છું. પ્રેતારા તવ ચરણમાં બીજે રહો સદા વિરક્તિ હે વર માંગુ છું. હો માત મારો ભક્તપણું હરે એમાં કોઈ પ્રકાર હે વર માંગુ છું. દોષ ન રહે કોઈ જાતનો હે આપો ધર્મ કુમાર હે વર માંગુ છું. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય હે વર માંગુ છું. સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાય હે વર માંગુ છું. દાસ તમારા દાસનો મને રાખો નાથ જો હે વર માંગુ છું. વિનંતી સાંભળજો શ્યામ જરૂર હે વર માંગુ છું. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન હે વર માંગુ છું. હે વર માંગુ છું. હે વર માંગુ છું. શ્રી હરિ કૃષ્ણ મહારાજ જય. જય સ્વામી. જય સ્વામિનારાયણ.
શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ સ્પષ્ટદેવમ તમ હરે કૃષ્ણં મનોહરમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી પ્રગટનો મહિમા, પ્રગટની પ્રાપ્તિ, પ્રગટના દર્શનના પ્યાસી એવા ઉત્તમ મુમુક્ષુઓ એમની વાત કરી રહ્યા છે. સ્વામી લખે છે, પ્રગટ મુક્ત પ્રગટ की प्रीछ बिना गुणमय साधन होत भमत रहे तिहुलोक में काल कर्म बशरोत. પ્રગટની ઓળખાણ વગર ગુણમય સાધન હોત, ગમે એટલા સદગુણો હોય પણ પ્રગટનો ભાવ ન હોય, પ્રગટની ઓળખાણ થઈ ન હોય તો એના સદગુણો આત્યંતિક કલ્યાણના કામમાં આવતા નથી. સ્વર્ગ મળે, બ્રહ્મલોક પણ મળે. વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, નારદજી જેવો ગુણવાન હોય, જો બસ એ અહીંયા લાગુ પડે છે. ત્યાં વાત બીજી છે, પણ અહીંયા કહ્યું કે પ્રગટ વગર સાધનો હોય બધા બહુ. બિન સત્સંગીઓની અંદર મારા ને તમારા કરતાં વધારે અમુક સદગુણો હોય છે, પણ એને પ્રગટમાં કાંઈ પ્રતીતિ હોય નહીં. બાકી એનામાં કામ ન હોય, ક્રોધય ન હોય, લોભ ન હોય, એકદમ સજ્જન માણસ. પરમાત્માની ઉપાસના જ નહીં, મંદિરે નહીં જવાનું, અમારે કાંઈ ખોટું કરવું નથી, અમારે કાંઈ મંદિરે જવાની જરૂર નથી એમ બોલે. તો એનામાં સદગુણો બધા છે ગયા જન્મને કારણે, પણ એ સદગુણો એના મોક્ષમાં કામમાં ન આવે. પ્રગટની પહેચાન નથી હે. અને એ જો ભગત થઈ જાય તો સદગુણો તો છે જ, ખાલી ઠાકોરજીની ઓળખાણ બાકી છે. દરેક ગામમાં આવા માણસો હોય છે જેને આપણે સજ્જન કહીએ. આપણે એમ લાગે આને ક્યારેક ક્રોધ કરતા જોયો જ નથી, કોઈ બેન દીકરી સામે આને નજર બગાડતા જોયો જ નથી, લોભ તો બિલકુલ દેખાતો જ નથી, એક પણ શત્રુ ન હોય અને છતાંય સત્સંગી ન હોય. નો રામ કૃષ્ણ સ્વામિનારાયણ કોઈને માનતા ન હોય, પણ હોય વ્યવસ્થિત. એ અહીંયા કહે છે, મુક્ત પ્રગટ કી પ્રીછ બિના ગુણમય સાધન હોત. બહુ બધા, પણ તોય ભમત રહે ત્રિલોક મેં કાલ કર્મ વશરોત. તોય એને ત્રિલોકમાં ભમવું પડે. સદગુણો છે એટલે જંપરીમ ન જાય, પણ ત્રિલોકીમાં જન્મ મરણ તો ચાલુ જ રહે. કેમ? પ્રગટની ઓળખાણ નથી,
ભગવાનની ઉપાસના નથી એટલે ભગવાનનું ધામ ન મળે, પરમાત્માનું ધામ ન મળે ત્યાં સુધી જન્મ મરણ ન ટળે. એટલે કાલ કર્મ વશરોત એ નિયમ એને લાગુ પડે. એને યમના દૂધ તો લેવા આવે જ, પણ પ્રેમથી સોનાના દરવાજેથી લઈ જાય. એને યમરાજના દર્શન થાય પણ વિષ્ણુ સ્વરૂપે સૌમ્ય. ગરુડ પુરાણમાં આવે, યમદંડમાં આવે. પુણ્યશાળી જીવ છે એને યમપરીમાં સોનાના દરવાજેથી દાખલ કરવામાં આવે છે. યમરાજનું રૂપ પાપીને ભયંકર દેખાય છે, પુણ્યશાળીને વિષ્ણુ ભગવાન જેવું દેખાય છે. એ આને નિયમ લાગુ પડે. પણ ઠાકોરજીનું ધામ એ એને સપનામાંય ન આવે. માટે સાધનનું બળ કહેશે છોડો, ઉપાસના મુખ્ય રાખો. એ અર્થમાં મુક્ત કહે પ્રભુ પ્રગટ કો, જાहि ન સુમરન ધ્યાન, ભજન ભક્તિ સબ તાहि की, बात न के पकवान. मुक्त कहे प्रभु प्रगट को, जाहि न सुमरन ध्यान, भजन भक्ति सब ताहि की, बात न के पकवान. કહેવત છે વાતો એ વડા નો પાકે. ઈ કે છે બાતન કે પકવાન. 56 ભોગની વાતો કરીએ આખો અનકોટ. વાતો કરવાથી પકવાન તૈયાર ન થઈ જાય, વાતો કરવાથી પકવાન મળી ન જાય, વાતો કરવાથી પેટ ભરાઈ ન જાય. એમ કેવળ વાતો કરવાથી કોણ મળ્યા? પ્રગટ સ્વામિનારાયણ મળ્યા. નહીતર થાય હું પ્રગટનો મહિમા હોય એટલે જવા દે વાતો, પાળવાની નહીં. એના માટે આ કે છે ખાલી અમને પ્રગટ મળ્યા એટલે બોલો. મુક્ત કહે પ્રભુ પ્રગટ કો, જાहि ન સુમરન ધ્યાન. પ્રગટ મળ્યા, પ્રગટ કે છે પણ એનું સ્મરણ નથી કરતા, એનું ધ્યાન નથી કરતા. ભજન ભક્તિ કાંઈ નહીં. તો ભજન ભક્તિ સબ તાહી કી, બાત ન કે પકવાન. નથી સ્મરણ નહીં ધ્યાન, ઉપરથી બધું કરે. એ તો વાતોના વડા થઈ ગયા. માટે ખરેખર પ્રગટ ભગવાન એને ઓળખાયા હોય તો ધ્યાન ભજન વિના રહી શકે નહીં. આમ છે, એનાથી રહી ન શકાય. સદાનંદ લહેરી એક સંત થયા મહારાજના સમયમાં. તો ભગવાનમાં હેતય બહુ, ધ્યાન ભજન વિના ચાલે નહીં. પણ વ્યક્તિગત સ્વભાવ એવા તે ભગવાન પ્રકરણ ફેરવે એ ફાવે નહીં. ભગવાને 114 પ્રકરણ ફેરવ્યા છે, ભલા વહી ગયા. એમાં સદાનંદ સ્વામીને એમ થાય કે હું પણ વારંવાર એ વહી ગયા. જતા રહ્યા એક ગામના ચોરામાં ઉતર્યા. શરૂઆતનો થતો સત્સંગ એટલે ભજન કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધ્યાન કરે. એ ગામના ચોરે રહેતો એક બાબો, એને આ ગમે નહીં. એને સ્વામિનારાયણ નામથી જ એલર્જી. અહીંયા રહેવું હોય તો સ્વામિનારાયણનું નામ છોડ. એટલે પાછા મનમાં ઘડીક કરે, પણ ટેવ પડેલી ભજન કરવાની. સ્વામિનારાયણ સ્વામિનારાયણ શરૂ કર્યું. તને કયો હા 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 હા. પણ વ્યસન પડી ગયું છે ને હરિનામનું, હરિધ્યાનનું.
છૂટતા હશે? આપણે છૂટી જાય. કેમ? વ્યસન નથી પડ્યું. આપણને જે વ્યસન પડી ગયું હોય ને આપણને કોઈક મારે ને ભજન બંધ કરાવવા તો એ બંધ ન થાય. એ વ્યસન કહેવાય. આપણે જ કામ કે સારી નોકરી આપો, કાલથી તિલક સંલો કરીને નહીં આવવાનું, તો કાંઈ વાંધો નહીં, કંઠી કાઢી નાખજે 10,000 વધારે, કાંઈ વાંધો નહીં. લે, આવા મોટા ભાગના લબાડ સ્વાર્થી હરિભક્તો કહેવાય આને. તે વિદેશમાં છે એવા. આપણે કંઈ કેમ બોસ ના પડે, લે બોસ આપે ને $5,000 એટલે સ્વામિનારાયણ અક્ષરધામ આપે એનું નહીં જવાનું. અરે નિષ્ઠા રાખી નોકરી છોડી તો ભગવાન વધારે સુખી કરશે. કે વાહ મારો ભગત, શાબાશ. જો તિલક સાંડલોને કંઠી નહીં કાઢવા માટે નોકરી છોડી દીધી, શાબાશી આપે ઉલટાના. અક્ષરધામમાં ભગવાન શું છો જગાડ્યા એટલે કઠણ પડ્યું. તો થેન્ક યુ કહેવાનું. ઊંઘતા હોય ને કોઈક જગાડે ને ગોદો મારીને, થેન્ક યુ, સારું કર્યું મને જગાડ્યો, નહીંતર ઊંઘ આવી ગઈ તે અને કથા આમનામ જાત. કથામાં હું બેઠો પણ કથા મારામાં ન બેસે, એને કહેતા એ હાસો મુમુક્ષુ કહેવાય. આપણી ભૂલ ઓળખાવે, કથા મૂંગતા હોય જગાડે, એને થેન્ક યુ કહેવાનું. અરે તો ક્યાં આવ્યા? એવાય છે બે પ્રકારના છે. અમેરિકામાં મેં એવાય ભક્તો જોયા નોકરી છોડી દે. આપણે કંઈ કેમ સારી નોકરી હતી પણ કે અમારી કંપનીનો રૂલ્સ તમારે આ નહીં કરીને આવવાનું. લે હોય મૂર્ખા અમુક એવા. અમુકને કાંઈ વાંધો ન હોય, તમે તમારે હોય ને છોડી દેવાની નોકરી. ભગવાનને આશરે બેઠા થોડીક ધીરજ રાખવી પડે, ભગવાન ગમે ત્યાં ગોઠવી દે. અરે તો હા, સદાનંદ પ્રગટની ઓળખાણ થઈ ગઈ, ધ્યાન ભજનનું અંગ થઈ ગયું, પણ વ્યક્તિગત સ્વભાવ એ ન છોડ્યા. ન્યા એને પેલું થયું વૈરાગી કે ના પડી નહીં, સ્વામિનારાયણ બોલવાનું બંધ કર, જા બગડામ જા. પણ વ્યસન પડી ગયું, શું કરવું? અને ગુસ્સો ચડ્યો, દોની ધકતી હતી બાપુની. ચીપિયો અંદર મૂક્યો, ચીપિયો તારે જ હોય. ચીપિયો લહાળ ચોલ કરી અને અડડ્યો સદાનંદ લહેરીને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બંધ થા વધારે નામ લે. બોલો, આખા વાહામાં ડામ દીધા, આખા શરીરે ડામ દીધા, સ્વામિનારાયણ છૂટ્યા નહીં. આપણે કે મારતો નહીં, મારતો નહીં, હું નહીં બોલું હવે, મારતો નહીં. આપણે અને ઓલા સદાનંદ મારી નાયક, પણ સ્વામિનારાયણ બોલવાનું બંધ નહીં થાય. જુઓ, આપતકાળ આવે ને ત્યારે મારીને તમારી ખબર પડે. વાતો તો હું કરું છું ને તમે સાંભળો છો. કેવા અંદરથી છીએ, કેટલો મહિમા છે, કેટલો ભગવાનનો પાવર છે, કેટલી નિષ્ઠા છે, કેટલો નિશ્ચય છે, એ આપતકાળ આવે તઈ ખબર પડે. ભાઈ, શરીરમાં અનેક પ્રકારના રોગ થાય, બહારથી અનેક પ્રકારના દુશ્મનો હેરાન કરે, આંડલા કુસ્તી કરે, ઘરમાં કાલ હું લાવવાનું એવી સ્થિતિ થઈ જાય. આર્થિક પાયમાલી, શારીરિક પાયમાલી, નખરા રોગ, પરિવારમાં નકરા ઝઘડા, અને છતાંય ભજન ભક્તિમાં એક દોરોય ઓછો ન થાય. એ હાચો ઉત્તમ મુમુક્ષુ કહેવાય. બાકી તો બધા દેહ રખા ભગત કહેવાય. દેહને સુખ હોય તે બધા ભક્તિ થાય, દેહને દુઃખ આવે તો ભક્તિ ભાગી જાય. એ દૈહિક સુખ એના જીવમાં અંતઃકરણમાં સત્સંગ પહોંચ્યો જ નથી. પહોંચ્યો હોય ને એને કંઈ ન થાય, દેહને ગમે એમ થાય તોય.
સદાનંદ સ્વામીને જીવમાં સત્સંગ પહી ગયો હતો. ભગવત નામ સ્મરણ મહિમા અને સ્વામિનારાયણની નિષ્ઠા જીવમાં ઉતરી ગઈ હતી. તો દેહમાં ડામ દે તો પણ ભજનમાં કોઈ ફેરફાર નહીં. આપણે સ્થૂળ દેહમાં કેટલા ટકા સત્સંગ છે, સૂક્ષ્મ દેહમાં કેટલા ટકા સત્સંગ છે અને કારણ દેહમાં કેટલો સત્સંગ છે, એ વિપરીત દેશકાળ આવે, શરીરમાં રોગ થાય ને મેં કીધું એમ થાય ત્યારે ખબર પડે. શું થાય જાય ભલભલાના. હું અંદર પ્રવેશ જ નથી કર્યો એટલે બોલો. આપણે કંઈક ગયા વર્ષે તો બહુ દર્શન આવતા હતા ને કથામાં આવતા ને કેમ બંધ થઈ ગયા? હું હવે 2 મહિના બૈરું માંદું પીડ્યું. કેટલી ભગવાનને પ્રાર્થના કરી, સારું થતું જ નથી. લે નોકરી સારી હતી છૂટી ગઈ, હું મંદિરે આવવું? જો દેહમાં સત્સંગ, દેહમાં દેહ પૂરતો જ સત્સંગ હતો એટલે દેહમાં પ્રોબ્લેમ થયો એટલે સત્સંગ છૂટી ગયો. જીવમાં જો સમજણ પેસી ગઈ તો મહારાજ કે રતિવાર સરસ થાય. જીવમાં જ મનન તમને સત્સંગ ઉતરી ગયો અને ગમે સ્થિતિમાં પરિસ્થિતિમાં. ઉપલેટાના વેરાભાઈ વારંવાર યાદ કરું, 3 વર્ષમાં 18 માણસોનો પરિવાર ખતમ થઈ ગયો. 12 ઘોડા દમ સાહેબી ભેંસો ગાયું જય સ્વામિનારાયણ સાફ થઈ ગયું. હારા એક બહારગામ જવું હોય, ઉત્સવ સમયમાં જવું હોય ને, એક જોડ હારા લુગડાઈ નવા ન રહ્યા. 3 વર્ષમાં આ પરિસ્થિતિ થઈ. એક સમયનો લૂંટારો દાદો ડોન, કોઈ નામ ન લે, બજારે નીકળાતો. પણ ભજન ભક્તિમાં ધર્મ નિયમમાં આટલોય ફેરફાર ન થયો એ વેરાભાઈને. કેમ? જીવમાં સત્સંગ ઉતરી ગયો તો એ જોવાનું છે. શેરવાણિયાના ગીગા દાદલ, હા 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 હા, એ તેના કરતાં વધારે. બોલો, બોટાદની બાજુમાં શેરવાણિયા ગામ આવ્યું. ગરીબ થઈ ગયા, દીકરાને ધામમાં લઈ ગયા, દીકરી વિધવા થઈ, પાછી આવી, પછી મરી ગઈ, એને ધામમાં લઈ ગયા. આંખે આંધળા થયા, કોઈ ખવડાવનાર નહીં, પણ આખો દી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ, બિલકુલ ફેરફાર નહીં. એમાંય પછી હગાવાલા બિન સત્સંગી કુસંગી હોય એટલે ટોન માર્યા કરે ને, જો લે તારો સ્વામિનારાયણ ભગવાન હોય તને દેખતો ન કરે, તારો સ્વામિનારાયણ હોય તો આવી દિશા કરે, તારા છોકરાની માની નાખ્યો ને તારી છોકરીને માની નાખી, તેવું જ બોલે ને, તને આંધળો કર્યો. પણ જીવમાં સત્સંગ રહી ગયો તો એમાં ફેરફાર ન થયો. એટલે શરીરમાં ગમે એવા રોગ, જો એને તો રોગ હોય અને આમાંય પણ એવા તો કેટલાય ભક્તો છે દરેક સંપ્રદાયમાં, કોઈક ને કોઈક એવા હોય જ જેને પ્રેરણા જેનામાંથી લેવાય. એટલે એમાંથી પ્રેરણા લેવાની છે. અદ્ભુતાનંદ સ્વામીને આખી જિંદગી વાળાનો રોગ, હાલે એટલે સીધો જ પ્રોબ્લેમ. બોલો, ત્યારે હાલીને જ જવાનું. પગમાં વાળા નીકળતા એ સમયે, કપાસી આપણી ભાષામાં ત્યારે કપાસી નહીં, પગ મુકાય નહીં, તોય લાકડી લઈ લઈને કણી એ કપાસી, પણ વાળાનો રોગ પહેલાં જુદો આવતો, તાર જેવો જ હોય, એટલે નામ જ વાળો. એ વાળાનો રોગ હવે નહીં કંઈ દેખાતો, ક્યાંક હોય તો લાકડીના ટેકે ટેકે પગ લંગડાતા હાલે. અરે એક વાર તો આંખનો એવો પ્રોબ્લેમ, ડોળો નીકળી ગયો. અદ્ભુતાનંદ સ્વામીનો ડોળો આ બહાર નીકળે, પીડા કેટલી થાય. પણ ભજન ભક્તિ ધર્મ નિયમ એમાં કોઈ ફેરફાર નહીં. દેહના ભાવ દેહની હારે, આપણે તો આત્મા છીએ, આપણે વાતો કરીએ ને એ પ્રમાણે વર્તતા હતા. માટે યાદ રાખજો આ પ્રસંગ. આપણો પ્રારબ્ધ કઠિન હોય તો આ પ્રસંગ આવે. શેરવાણિયાના ગીગા દાદલ જેવું થાય અને ઉપલેટાના વેરાભાઈ જેવું થાય. પ્રારબ્ધ ભાઈ છે, અને કાં તો હાવ ચોખ્ખા કરવા હોય તો ભગવાન એવા કરે. 2 પ્રકાર છે.
કાં તો પ્રારબ્ધથી એવું દુઃખ આવે, અને કાં ઠાકોરજી પસંદગી કરે આને હવે અમારે પરમ સુખ આપવું છે, અલૌકિક દયા, લૌકિક દયા નહીં, અલૌકિક દયા આપણા ઉપર ભગવાનને આવી જાય તો આવું થવાય. એ સમયે જો જીવમાં સત્સંગ ઉતર્યો હશે તો કંઈ નહીં થાય, ન કે કંઠી ઉપર હાથ જાહે, હાલે તારી કંઠી. बहुत कठिन है लेकिन अशक्य नहीं. સદાનંદ લહેરીને આખા શરીરે ડામ દીધા ચીપિયાના, પણ સ્વામિનારાયણ ભજનનો છડ્યો અને આવ્યા ગઢડા. સાંજનો સમય, સભા થઈ જ, ઠાકોરજી કથા વાર્તા કરે છે. દંડવટ કરવા ગયા પણ દંડવટ થાય નહીં, એટલા બધા ડમ દીધેલા. મન ઉભા થયા, દંડવટ કર્યા, ને ભગવાન પાસે આવીને કે કાં તો તમારો નિશ્ચય પાછો ખેંચી લ્યો અને કાં મને પાછો રાખો. રજા વગર વહી ગયેલા ને, વિમુખ થઈ ગયા ની મેળે. એને પૂછો તો ખરા કે તડકો ગમે છે કે નહીં, એમને પડતો બંધ કરી દીધો. એ કે વિટામિન તમને આપવું નથી, નકર પાછી ફૂર્તી રાત વધારે ભજન કરો. નહીં ગમતો તડકો તો એ કહો નહીં, એને મારે કેવું પડે તમારે બરાબર, એને વિટામિનની જરૂર નહીં. તો એટલે મહારાજને આવું કીધું, કારણ કે પૂછ્યા વગર વહી ગયા પછી તો કેવી રીતે રાખે, એટલે કહ્યું કાં તો પાછો રાખો, તમારે હારે રાખો, પ્રકરણથી દૂર કરો. એ પ્રકરણ મને લાગુ ન પડે, ગઢડામાં રહીને ભજન ભક્તિ કરું, અને કાં તો મને જે તમારી નિષ્ઠા, તમારો નિશ્ચય એ બધું પાછું લઈ લ્યો, એટલે હું કુસંગી થઈ જાઉં, એમ કહેવા માગે છે. બોલો, ચેલેન્જ આપે ઠાકોરજી આવા નિશ્ચયવાળા. હું બહાર જાઉં, તમારા ભજન વગર રહી શકતો નથી, અને તમારું ભજન કરવું એટલે બાબા વૈરાઈ ગયો મારે છે. બેમાંથી નક્કી કરો. મારે કે અહીં આવો, પેલા વાણંદને કે અહીં મશાલ રાખી, વાહા પાસે મશાલ લઈ ગયા ને ભગવાને ખેસ્યું ખેંચી લીધું. સભામાં સંતો ભક્તોને બતાવીને કે આમ જુઓ, આવા નિશ્ચયવાળા, આવા નિષ્ઠાવાળા જોઈએ. મારું સ્મરણ છોડાવવા માટે આ ડામ દીધા બાવાએ, છતાંય ભજન નો છોડ્યું આ સાધુએ. ખુશ થઈ ગયા ભગવાન. પછી કે તમારે કોઈ નિયમ નહીં, તમારી રીતે ભજન ભક્તિ કરો. એટલે ઘેલા નદીએ રહેતા, દર્શન કરવા આવે, ત્યાં બેઠા બેઠા ધ્યાન કર્યા કરે ને જપ કર્યા કરતા. સદાનંદ લહેરી એકદમ ફક્કડ પાટિયો રાખતા, પાટિયાવાળા. એ પાટિયા બધું જ એમાં જ. બ્રહ્મરૂપને કંઈ નિયમ લાગવું પડે ને. એ પાટિયો લઈને ખાડે જાય ને, પાટિયો લઈને પાણી ભરીને એમાં પીવે ને, પાટિયો ઓછી કોઈ પાટિયાનું, હો પાટિયામાં ખ્યાલ આવે ને, મટકું. રાતે હોવું ને એમ લાગે કે જરાક ઓછી કાંઈ જરૂર છે, મૂકી દી પાછા. તો એ સદાનંદ લહેરી સમાધિ સ્થિતિવાળા ઘણા પ્રસંગો એના. મારું કહેવાનું કે પ્રગટ મળ્યા હોય પણ ન સુમરણ ન ધ્યાન. મુક્તાનંદ સ્વામી કહે તો એ તો બાતન કે પકવાન. લે આપણે એવું જ છે. હા, હરે કૃષ્ણ મહારાજ મળ્યા, કોણ મળ્યા, હવે હું પાડવાની જરૂર. એ અહીંયા કે છે હો અમુક આવા મોટા મહારાજ મળ્યા ને એકાદશી આટા મારે. એકાદશી શું કરવાની? હે, ચાતુર્માસમાં તપ શું કરવાનું? કોઈ જરૂર નથી નિમ લેવાના ચાતુર્માસમાં. કોણ મળ્યું? લે આવા બણગા ફૂકે. એટલે અહીંયા કે છે મુક્ત કહે પ્રભુ પ્રગટ કો જાહીન સુમરણ ધ્યાન. લ્યો, ધ્યાન નથી કરતા, એનું ભજન નથી કરતા,
હે એ તો બાતન કે પકવાન ઉપર છેલ્લી ભક્તિ કરે તિલક સાંડલો ને કંઠી. ચાતુર્માસના નિયમ કોઈ લેતા જ નહીં. એ તો હમણાં 25-30 વર્ષથી વધારે શરૂ થયા. ચાંદાયણ તો શાસ્ત્રમાં જ હતું. પછી સંતોએ ચાલુ કર્યું તેનું જોયું છે ને હરિભક્તોએ ચાલુ કર્યું. 80-80 વર્ષના અત્યારે દાદાઓ ચાંદાયણો કરે. અત્યારે તો એમ કે એ તો સતયુગમાં થાય, ચાંદાયણ થતું છે એમ કહેતા. અમે ન કરીએ એટલે તમે ન કરો. પણ શરૂ થયું તો બધા પ્રેમથી કરે, ઢગલા બંધ. અમુક તો દર વર્ષે એક તો કરે જ. હો હું જ્યારે સાધુ છું 35-40 વર્ષ પહેલાં, ત્યારે તો કેટલા ચાંદાયણ તો એ તો લખ્યું જ બધું. એવું અત્યારે ન થાય, કળિયુગ છે. પણ મોટા સંતોએ મળ્યા કરવા, એનું જોઈ જઈને મળ્યા હરિભક્તો કરવા. હજી અમુક ઓવરફ્લોવાળા છે આવા સર્વોપરી પ્રગટ, એ એક ટાણા નથી કરતા, 3 ટાણા દાબે, 4 ટાણા મળે 4 ટાણા ખાય અનાજ. આપણે એમ થાય વસ્તુ કેમ હશે પણ પછી જાય, ખબર નહીં શું કરતા હોય. બોલો 3-3, 4-4 વાર અનાજ દાબે. હવે હળ તમારી જેમ મહેનત કરી હોય પછી જાય, પણ બે આવવાનું જ હોય. ટાટા સાંઈ ઉપદેશ જ આપવાનો મારી જેમ. એ તો વાતું છે, બાતન કે પકવાન. અને મહિમાનો ઓથ કહેવાય. આવા હરિકૃષ્ણ મહારાજ મળ્યા પછી એકટાણા શું કરવાના, હા ચાંદાઈને શું કરવું, કોઈ જરૂર નથી. માળા બાળા કાંઈ જરૂર નથી. બસ કેફ રાખો ઉપાસનાનો. અમુક એવા ઉપદેશ આપે છે, એ ખોટું છે. એ બાતન કે પકવાન છે. બોલો ગુરુ કરે જ છેલ્લા કરે એવું છે. પાછું ગમે એવા સારા ગુરુ હોય, સારા ચેલા હોય, પણ હવે રિવાજ જ ન હોય. તો મેં એક સારા સાધુને પૂછ્યું હતું, મેં તમે ક્યારેક ચાંદાયન કર્યું કે નહીં? મને કે અમારા મંડળમાં પહેલેથી રિવાજ જ નહીં. તમારો ગુરુ તો બહુ મોટા કહેવાય. તો કે કોઈ જે પ્રતિપાદન કરતા જ નહીં કે ચાંદાયન કરવું જોઈએ, ચાતુર્માસ છે. મહારાજના સમયમાં એ સંતો 4-4 મહિના ધારણા પારણા કરતા. સત્સંગી જીવનમાં આવે, સ્પષ્ટ આવે 4થા પ્રકરણમાં કે યુવાન વયના ત્યાગી સાધુએ ચાતુર્માસમાં 4 મહિના સુધી ધારણા પારણા, ચાંદાયન વગેરે વ્રત કરવા લખ્યું જ છે. અને કરતા જ ને. એ કે અમારે પહેલેથી રિવાજ જ નથી, અમને કાંઈ કોઈ કહેતા નહીં. બધું સારા, બધા સારા, ઉત્તમ કોટીના, પણ એ રિવાજ જ નહીં પહેલેથી તપનો. માટે ખોટો મહિમા, ખોટો પ્રગટ ભાવનો મહિમા એ ગાવો નહીં. કરીએ તો, બાકી બાતન કે પકવાન. મુક્ત પ્રગટ પ્રભુ જાની કે જો ભાઈ હરી કે દાસ, તાકે સિરા પર ના રહે કાલ વ્યાલ કી ત્રાસ. પ્રગટ ભગવાન જાણી જો ભયે હરિ કે દાસ, તો તાકે સિર પર ના રહે કાલ વ્યાલ કી ત્રાસ. જેને પ્રગટ ભગવાન મળ્યા અને પ્રગટ ભગવાનની આજ્ઞા પ્રમાણે જેનું જીવન છે, એના ઉપર કાળરૂપી સર્પ એનો ત્રાસ ન રહે. અર્થાત જન્મ મરણથી જુદો થઈ જાય. કાળનો ત્રાસ, કાળરૂપી સર્પનો ત્રાસ સત્યલોક સુધી. પણ આને તો એના ઉપર ગતિ છે ભાઈ. એટલે ન્યા માયા જઈ શકતી નથી, કાળ પણ જઈ શકે નહીં. એટલે લખ્યું એના માથા ઉપર કાળનો ત્રાસ નથી. એ તો કાળના માથા ઉપર પગ મૂકીને ઉપડે ભગવાનના ધામમાં. એટલે હું ને તમે પ્રગટ પરમાત્માની આજ્ઞા પણ મને રહેશું તો આપણે ઉપર પણ કાળનો ત્રાસ નહીં રહે.
જા એ પગે લાગશે. મુક્ત પ્રગટ પ્રભુ જાની કે કરત મોહ દલનાશ શ્વેત દીપપતિ શ્યામ કો તેહી ઉર હોત નિવાસ. મુક્ત કહે પ્રગટ પ્રભુ જાની કે કરત મોહ દલનાશ. ભગવાનને પ્રગટ જાણી અને જે અંતઃશત્રુઓને કાઢે છે, અંતઃશત્રુ બધા એટલે આખું મોહનું દળ, કટક એનું સૈન્ય. મોહનું સૈન્ય એટલે 51નું ટોળું અંતઃશત્રુઓ, એને જો નાશ કરે છે. કરત મોહ દલ નાશ, તો ભગવાનનો એના ઉરમાં નિવાસ થાય છે. શ્વેત દીપપતિ શ્યામ કો તેહી ઉર હોત નિવાસ. ભગવાન તો અનેક ધામમાં અનેક રૂપે રહ્યા છે. કોઈ જગ્યાએ અંશા અવતાર, કોઈ જગ્યાએ કળા રૂપે, કોઈ જગ્યાએ અલગ અલગ રીતે. એટલે અહીંયા લખ્યું કે શ્વેત દીપમાં રહ્યા વાસુદેવ નારાયણ. એ એના અંતરમાં નિવાસ કરીને રહે છે. કોના અંતરમાં નિવાસ કરીને? તો કે જેમને ભગવાનને પ્રગટ માનીને મોહનું દળ નાશ કરી નાખ્યું એના અંતરમાં. એવું એક ઓરડો હોય, એ ઓરડામાં કંઈક ભર્યું હોય, પછી એ ઓરડામાં બીજું કંઈક મૂકવું હોય, પણ એ ઓરડો ખાલી થાય ત્યારે મુકાય ને. કે અમારે પેલું છે કે ગાર્બેજ રૂમ, પણ બધું બહુ ભર્યું છે 50 વર્ષ પહેલાંનું. નહીંતર અમારે વસ્તુ મૂકવી છે. વસ્તુ મૂકવી હોય તો અંદર છે એ ખાલી કરવી પડે, તો એ ઓરડો ખાલી થાય ને, જગ્યા થાય અંદર, પછી બીજી વસ્તુ મુકાય. એ મારા ને તમારા અંતરમાં મોહનું દળ ભર્યું છે. એટલે ઠાકોરજી અંદર આવવું છે, પણ કેમ આવે? જગ્યા નથી, હાઉસફુલ. ખ્યાલ આવે? એટલે અહીંયા કહ્યું કે મોહનું દળ એને પ્રગટ ભગવાનના પ્રતાપથી, એની આજ્ઞા પાળીને જે ચોખ્ખું હૃદય કરે છે એનામાં ભગવાન નિવાસ કરીને રહે છે. તેહી ઉર હોત નિવાસ. ખ્યાલ આવે? ભગવાન મારા ને તમારા અંતરમાં નિવાસ કરીને રહે એવું હું અને તમે ઈચ્છતા હોઈએ તો આ બધા કાઢવા પડશે, તો અંદર રહે. સમજ્યા? પછી બોલશે તો ભગવાન એના મોઢામાં જીભ મારીને બોલે. એવું હોય એ જમે તો ભગવાન એનામાં રહીને જમે, એ એને લાગુ પડે. ઓલું 51નું ટોળું અંદર ભર્યું હોય, પછી એ જમે તે જમે, ઓલા જમે. એવું હોય. જે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે ને, સમજ્યા? એ મહિમાના કીર્તનો એ એમ નામ નથી લખ્યા, એ આમને લાગુ પડે. અંતઃશત્રુ જેને કાઢ્યા, 50% કાઢ્યા હોય તો 50% ભગવાન એનામાં રહીને બોલે, એનામાં રહીને જમે, એનામાં રહીને હાલે. હવે ને સંત બોલે ભેળો હું બોલું રે, સંત ડોલે એ ભેળો હું ડોલું રે, સંત જમે તે ભેળો હું જમું રે. બધું જે દરેક ક્રિયા પણ એ કોને? આને ખાલી કર્યું મકાન, એને ખાલી મકાન થયું એટલે ભગવાન પધાર્યા. લાલ જ્યાં આવી વસ્યા, આમ છે, બાકી નહીં. કયો? અને એને જઈને ઠાકોરજી શાબાશી આપે. હો, એવા નિર્મળ અંતર નિષ્કામી એ જન જોઈ હરિહર ખે છે. એ આવા ખાલી કરી નાખ્યું મકાન, કાઢો નીકળો. ગુંડાવન કાઢ્યા, ઠાકોરજી આવી ગયા અંદર. ભગવાન એમાં ગુરમાં આવી ગયા એટલે પછી એ જ આ તો પછી મકાન થઈ ગયું ભાડેનું. જુઓ, ગંગાજળ હોય લોટીમાં, ગંગાજી યાત્રા જાય ને પછી લોટી ભરીને લાવે પાણી, પછી બધા પૂજા કરે ને તે કાંઈ આંગળી અંદર ન ભરાવે. શું કરે? લોટીને ચાંદલો કરે, લોટીને હાર પહેરાવે. ભાવના શું છે? એ પિત્તલ ને
પિત્તલને નથી જ કંઈ ચાંદલો કરતા કે તાંબાની લોટીને. ભાવના શું છે? હું ગંગાજીનું પૂજન કરું છું, પણ ચાંદલો કોને કરે? લોટીને, તાંબા પિત્તલની. બસ એવું જ છે. અંતઃશત્રુ જે સંતે જે સત્સંગીએ કાઢી નાખ્યા એટલે ગંગાજળ રૂપી ઠાકોરજી અંદર આવી ગયા. એટલે આ પિત્તલનું અને આ તાંબાની લોટી થઈ ગઈ. સમજણ પડે? પછી આપણે હાર પહેરાવી, પણ ભાવનાને શું છે? આમાં સાક્ષાત ઠાકોરજી આવી ગયા છે. લાલ જાયા વિવશ્યા તેને કામ ક્રોધ પામ્યા નાશ. આ ગયા બધા. તો એ પૂજન કરે, અર્ચા કરે, હાર પહેરાવે પિત્તલની લોટીને, પણ અંદર ભાવ શું છે? આમાં ઠાકોરજી છે, માટે હું આ સ્વામીનું પૂજન કરું છું, માટે સ્વામીને ધોતિયા ઓઢાડું છું, એટલે સ્વામી હાટો ફ્રૂટ લઈ જાઉં છું, સ્વામી હાટો દવા લઈ જાઉં છું. એનો ભાવ એમ હોય છે. ખાલી પિત્તલની લોટીનું કોઈ પૂજન કરે? કંઈ જોયું તેમ? મારી પાસે ગંગાજળ ન હોય તોય પિત્તલની લોટીને સાંડલો કરે ને, એવું કોઈ ન કરે. હાર પહેરાવે ને બસ. ઓલી મહાપૂજા કરે ત્યારે ન હોય? નડાસડી વીટેન હાર પહેરાવે ને, જોયું? પછી છેલ્લી મૂકી દે, પછી કોણ કરે? શું આવાહન કર્યું? અંદર આવ્યા વરુણદેવ, આવ્યા મહારાજ આવ્યા. બસ એવું જ છે. એટલે સમજ્યા? તો આ ખાસ યાદ રાખવાનું. અહીંયા લખ્યું કે મોહદળ નાશ થઈ જાય ત્યાં શ્વેત દીપ પતિ શ્યામ કો તેહી હોત નિવાસ. ભગવાન આવી જાય. ઓલામ ન આવે, ઓલામ હવની હારી અંતર્યામી છે એમ રે. અરે એટલે આ બધી સમજણ શીખવાની છે મારે ને તમારે. એટલે જો બહુ મોટા સંત હોય ને, આપણે ખેંચાણ થાય, ઓલા સ્વામી આવ્યા એમ, હાલો હાલો દર્શન કરવા. એટલે ભાઈ આમાં લોહી માંસ ને પરુ નવ દ્વારા નરક જ જરાય. આપણે શરીર જેવું એને છે તો દોટ મૂકવાની ઈચ્છા કેમ થાય છે? એને કાઢ્યા છે અંતઃશત્રુને, એટલે ઠાકોરજી એમાં પધાર્યા છે. એ આપણામાં ભાવના છે, એટલે આપણે દોડી દોડીને જઈએ દર્શન કરવા. બોલો. અને જેની કાઢ્યા નથી એને દર્શન કરવાની ઈચ્છા થાય? હાલો હાલો હાલો. તો કોણ? ફલાણા ફલાણા. હવે એમાં શું લેવાનું? કાંઈ જવું નથી. ના પડી દે. કેમ? લાલ નથી આવ્યા. અંતઃશત્રુ ભર્યા છે ઠેઠ ગળા સુધી, એટલે એને નથી દંડવટ કરવાની ઈચ્છા થતી, નથી પગે લાગવાની ઈચ્છા થતી, નહીં પૂજન કરવાની ઈચ્છા થતી. આપણો અંતરાત્મા મુમુક્ષુ હોય, એને બોઘા હોય એની વાત જ નથી. મુમુક્ષુ હોય એનું અંતર આ ન પડે. એમને એ આમ તો જોઈ લે આમ જરાક છે, હાલો લે, ભાર જ ન પડે. એવાનો ભોપાવાનો ભાર જ ન પડે. પણ જેની અંતઃશત્રુ કાઢ્યા છે, જે ભજન ભક્તિ કરે છે, એને ખેંચણ થઈ મુમુક્ષુ એનું. એ વાકો વળે નહીં, વળી જવાય. પગે લાગવું ન પડે, પગે લગાઈ જવાય. સેવા કરવી ન પડે, સેવા થઈ જાય. હા હા હા, બોલો. આમ છે. શાસ્ત્ર એ આંખ છે. શાસ્ત્ર આંખ, આંખથી બધું દેખાય. એમ શાસ્ત્ર સમજાવે, આપણે બધું દેખાડે. આ કોણ છે, કોણ છે, કેવા છે, વગેરે વગેરે. અમુક પછી મારે મર્યાદામાં બોલવું પડે. સમજ્યા? એટલે આમ છે. મોહ નાશ કરીશું, અને તમે જેટલો નાશ કરશો એટલા ઠાકોરજી આવશે. 50% કાઢશો 50%, 75% કાઢશો 75%, હોય 100% કાઢી નાખશું અંતઃશત્રુને તો 100% ઠાકોરજીનો વાસ થશે મારામાં ને તમારામાં. અને પછી મારું કોઈ પૂજન કરશે સીધું ડાયરેક્ટ ઠાકોરજીને. મને કોઈક રસોઈ આપશે સીધું ઠાકોરજીને. એવું છે. જે જે જીવન ઉપયોગી એ ડાયરેક્ટ ઠાકોરજીને સોંપડે. એટલું જ. ઓલું પછી ટકાવારી થાય. કાંઈક તો કરતા જ હોય ને. આ તમે મને હાર પહેરાવો, તમે મફત જ પહેરાવો, આવે મંદિરમાંથી, પણ કોઈક કદાચ 100 રૂપિયાનું વેચાતો લઈને પહેરાવે. પછી મેં જેટલા અંતઃશત્રુ કાઢ્યા હોય એટલા ટકા તમને ઠાકોરજીનો રાજીપો મળે. સમજ્યા?
પાછા વક્તા એટલે વક્તામાં વિશેષ વ્યાસ સ્વરૂપ કહેવાય એવું હોય. પણ છતાંય ભલે મંદિરનો હાર હોય પણ તમારી ભાવના હોય કે આજે વક્તા વ્યાસ સ્વરૂપ કહેવાય, એનું પૂજનનો લાભ મળ્યો, એમ ભાવના તમારામાં હોય તો પાછું અમુક ટકા મળે એવું હોય. પણ તમે તમારા ખિસ્સામાંથી 100 રૂપિયા કાઢીને લાવો અને મંદિરનો હાર પહેરાવો, એમાં ફળમાં તો ભેદ પડે જ તે, બહુ પડે. અરે શું કહે છે સ્વામી આગળ? મુક્ત પ્રગટ मुक्त कहे सब करत है प्रभु बिना अन्य प्रति वासुदेव को जो लखे सोई जावत जग जी मुक्त प्रगट प्रभु जानी के जो भय अति मस्तान कनक किचते ही सम सदा रंकरुराय समान रंकरुराय समान. मुक्त कहे सब करत है प्रभु बिन अन्य प्रतीत. ભગવાનને છોડીને અન્ય જે પ્રતીતિ કરે છે, અન્યાશ્રય, અન્યની ઉપાસના, સમજી જાઓ. ભગવાનને બાદ કરતા કોઈ પણ હોય, જેને કરોડો માનતા હોય, પણ ભગવાનને બાદ કરતા કે છે પ્રભુ બિન અન્ય પ્રતીત, જેને પ્રતીતિ આવી, ખેંચાણ થયું, ન્યા જવાનું, દર્શન કરવા, પૂજન કરવા, ઉપાસના કરવા, અનુષ્ઠાન કરવા, એના માટે આ વ્યભિચારની ભક્તિ, સમજી જાવ ને. તો અન્ય જેને પ્રતીત નથી આવી, વાસુદેવ કો જો લખે સોઈ જાવત જગજીત. જો લખે એટલે ઉપાસના કરે, એના ગુણગાન ગાય, એનો ગ્રંથ લખે, એ જગ જીતી જાય. કોને? ભગવાનમાં જ જેને પ્રતીતિ આવી એને. પણ ભગવાન સિવાય જેને પ્રતીતિ અન્ય આશ્રય, તો એનામાં ખામી રહી. ઠાકોરજી એના ઉપર રાજી ન થાય. અમુક મારે ગળી જવું પડે છે, સમજી ગયા ને તમે? હું ચોખ્ખું નથી બોલી શકું એમ, દેશકાળ વિપરીત છે એટલે આમ છે કે ભાઈ આટલા બધા આને માને તોય તો ગમે એટલા માને, પણ ભગવાન તો નથી ને. ભગવાન નથી એટલે બ્રહ્માંડ બાર ગતિ નહીં. તમે એના માટે ગમે એટલા ઉપવાસ કરો, 9 દી ઉપવાસ કરો, મહિનો ઉપવાસ કરો, પણ જેની ગતિ જ બ્રહ્માંડ બાર નથી, તમને બ્રહ્માંડ બાર ક્યાંથી મોકલે? મારે ઘોડું ચડવા ન હોય ને ગધેડા ઉપર હું બેસતો હોઉં, અને પછી તમે ઈચ્છા રાખો કે સ્વામી અરે જરા લાગવગ લગાવીએ તો સ્વામી ઘોડો બેહવા આપે. પણ મારી પાસે નથી ઘોડો. તો એમ ભગવાનને છોડીને બીજાની ઉપાસના, બીજાની ભજન ભક્તિ વગેરે વગેરે બધું જ કરે, પણ એની બ્રહ્માંડ બાર ગતિ ન થાય. કેમ? એની જ નથી થવાની, તો આપણી કે જ થાય. ખ્યાલ આવે છે? જેનું ધ્યાન ઉપાસના હું તમે કરીએ એ ભગવાન નથી, તો બ્રહ્માંડ બાર એ જવાના નથી. એ જવાના નથી, આપણને ક્યાંય લઈ જાય. એટલે કહ્યું છે. હા, ઉપાસના વાળા ફાવી ગયા. રામકૃષ્ણ, સ્વામિનારાયણ વગેરે ભગવાનને, ભગવાનના અવતારો શું બ્રહ્માંડની બહાર એની ગતિ થાય છે. અને આપણા કરતાં બીજા વધારે સાધનાઓ કરતા હોય, પણ બ્રહ્માંડ બહાર ગતિ ન થાય. આ બ્રહ્માંડના સુખો મળે કરોડો વર્ષ, અબજો વર્ષ સુધી મળે. સ્વર્ગના સુખો, બીજા સુખો, પિતૃલોકના સુખો, વચ્ચે ઉપર બધા સ્થાનો છે ને. આ 14 માળનું મકાન છે ને, એમાં આની ઉપર સ્વર્ગ નથી, એ તો બધા માને છે. આના ઉપર શું છે? ભૂલોક, ભુવરલોક. એ ભુવરલોકની અંદર અન્યોના સ્થળો છે, સમજી જાઓ. ત્યાં લઈ જાય. એ ગયા હોય ત્યાં આપણને લઈ જાય, કારણ કે આપણે એના ભગત છીએ, એની ધ્યાન ઉપાસના કરી.
મોટા મોટા અનુષ્ઠાનો કર્યા છે, પણ શાશ્વત સુખ ન મળે. એના માથે જન્મ મરણ છે, તો આપણે ક્યાંથી મટાડે? હે? એટલે ઉપાસના ઉપર ભાર આપવામાં આવે છે ને, એક મુખ્ય કારણ આ છે. પણ સમજાય એમ લાગી પડ્યા છે અને ઓલા આમ લાગી પડ્યા છે. સમજને વાલે સમજ ગયે, ના સમજે નાડી. એવું જ છે, વ્યવહારમાં છે એવું જ અધ્યાત્મમાં છે. માટે સમજી જાઓ. કહત હું ઢોલ બજાય, સ્વામી કે ઠાકોરજી સર્વેશ્વર એવું જે લખે, પ્રતિપાદન કરે, કહે, સોઈ જાવત જગજીત. જેના પ્રમાણે એના પ્રમાણે જેનું જીવન છે તો એ જગ જીતી જાય, અર્થાત એનું આત્યંતિક કલ્યાણ થઈ જાય. મુક્ત પ્રગટ પ્રભુ જાન કે જો ભય અતિ મસ્તાન, કનક કીચક હિ સમ સદા, રંગ ગરુરાય સમાન, રંગ ગરુરાય સમાન. ભગવાનને પ્રગટ જાણી અતિ મસ્તાન, મસ્તીમાં રહે. એની પાસે કરોડ રૂપિયા હોય તોય મસ્તી હોય ને કાંઈ ન હોય, નરસિંહ મહેતાની જેમ તોય મસ્તી. ભગવાનની મસ્તી, ઉપાસનાની મસ્તી, ધર્મ નિયમની મસ્તી. એટલે કે છે જો ભય અતિ મસ્તાન, એને કેપ જુદી પ્રકારનો જ હોય. સ્વામી રામ, તમને ખ્યાલ હોય તો સંન્યાસી બહુ મોટા થયા, પ્રોફેસર હતા ગૃહસ્થાશ્રમમાં, સંન્યાસ લીધો. સ્વામી રામ તીર્થ સંન્યાસી થયા એટલે પછી તીર્થ લાગે. સ્વામી રામ તીર્થ એવી મસ્તીમાં જ આખી જિંદગી રહ્યા. એ બાજુ વધારે હતા, ગંગા કિનારે ઋષિકેશમાં. બોલો, એ મસ્તીમાં. એ જાપાન, એ સમયે જાપાન ગયેલા, અમેરિકા ગયેલા, ત્યારે કોઈ જતું નહીં. ઇંગ્લિશ પાવરફુલ. તે એક પ્રસંગ એનો એવો છે, એ સમયે અંગ્રેજોનું શાસન અને સ્ટીમર, વિમાન નહોતા. વિમાન પછી નીકળ્યા. રાઈટ બંધુએ વિમાનની શોધ કરી, રાઈટ બંધુ. તો સ્ટીમરમાં આવવાનું જવાનું, તો વિદેશથી આવતા હતા ને સ્ટીમરમાં પગ મૂક્યો એટલે ત્યાં હતા એ લોકો. એને કહ્યું કે નમો નારાયણ સ્વામીજી. તો કે નમો નારાયણ, આપ બહુ ભાગશાલી હો. ક્યો? એ ગુજરાતી છે આપણા અહીંના, અલા इंडियन. એટલે હિન્દીમાં વાત કરી. जिस जहाज में आप जा रहे हो, इस जहाज में हिंदुस्तान का शहंशाह जा रहा है. મોટો વાઇસરોય આવતો હતો. એ સમયે શું હતું, અંગ્રેજોનું શાસન ને એટલે મુખ્ય ગવર્નર હોય ને એ બાદશાહ કહેવાય, કારણ કે એની આજ્ઞા પ્રમાણે જ બધાને રહેવાનું. એટલે મોટો વાઇસરોય. એ સમયે વાઇસરોય કહેતા. અત્યારે આપણે રાષ્ટ્રપતિ ગણો કે ગવર્નર ગણો. ગવર્નર તો નાના સ્ટેટના કહેવાય, પણ હાઈ લેવલ. હેઠા ઉતરી ગયા. ये कि केम एक जहाज में दो बादशाह नहीं बैठ सकते. बे जोड़े लुगड़ा हो. अरे क्या कहते हो स्वामी जी? तो कि एक जहाज में दो बादशाह नहीं बैठ सकते. बीजू कौन से? हम. उतरी गया. अल्लाह के स्टीमर वही जाए, जावा दे, बीजी में जईश. नो आया, बीजी स्टीमर में बैठा. આમ છે. પછી વાઇસરોયને ખબર પડી કે આવું આ સ્વામીજીનું. તો પછી કે સ્વામીજી મારી પાસે ડિગ્રી છે, સત્તા છે, તમે કેવી રીતે? તો કે દેખો, आनंद कोटि ब्रह्मांड के शहंशाह भगवान कृष्ण है, बराबर. उसका मैं ध्यान भजन करता हूँ, इसलिए मैं उसका बेटा हूँ. जितना राज्य राजा का इतना उसका प्रिंस का. तो क्या आई बराबर. तो भगवान उसका बेटा मैं, उनका भक्त मैं, इसलिए मैं भी शहंशाह.
मैं अपने को शहंशाह मानता हूँ, ये सब भूमि गोपाल की है और मैं ये भगवान का भक्त हूँ. એટલે એ મસ્તીમાં જ રહેતા. તો અહીંયા એ કહે છે કે ભગવાન પ્રગટ જેને મળ્યા એ એની મસ્તીમાં આખો દી કેફમાં હોય. અમુક જો ગરીબ બરી ભગત હોય ને પણ આવો પાવર હોય ને ભક્તિનો તો એને માથે દેવું હોય, એક ટણા થાય એવી સ્થિતિ હોય, પણ તમારે આનંદમાં જ રહે. ભગવાનની મસ્તી, ભક્તિની મસ્તી કઠિન છે, પણ તોય મસ્તીમાં રહેનારા રહે છે. કયો હું દ્રષ્ટાંત આપું છું તુકારામનું. છત્રપતિ શિવાજી મહારાજે મોટા 4 પેલા શું કહેવાય તાંસ ભરીને મોકલ્યા હોના રૂપાના. એ સમયે લ્યો શિવાજી મહારાજે તમારા માટે મોકલ્યા. તો મારે ક્યાં જરૂર છે? બોલો મારે ક્યાં જરૂર છે? કાલે હું લાવવું છોકરાને સડી બદલવાની નહીં, એ એટલાય પૈસા નહીં, મકાન આવું પડી જાય એવું. અચ્છે હવેલી બનાવો, મરાઠી ભાષામાં બોલ્યા. મારે જરૂર જ નથી ને કે મને મારો ઠાકોર આપી રહે, જે મારે ખાવા જોઈને આપી રહે. નો લીધું એક સોનામાં ન લીધી, મસ્તી ભગવાનની ભક્તિની. અને જેને મસ્તી હોય ન હોય એ કે લાવો લાવો સરસ મજાની હવાલી બનાવીને હિંડોળા બેઠા બેઠા માળા ફેરવું છું. એ આપણે કનક કીસ તે સમ સદા રંગ કરું રાય સમાન. એટલે બોલો એને મારે તો ન કીધું કે હાથીએ બેહાડે તો એ સ્થિતિ, ગધેડા બેહાડે તો એ સ્થિતિ. એટલે અહીં કહ્યું કનક અને કીચ. હે હોનું કોઈ પહેરાવે, હોનું આપે તો એ સ્થિતિમાં કીચ કિસડ ગંદુ ગટર એની માથે કોઈક ઢીફા પણ થર નાખે, કિસડમાં નાખે. તે સમ સદા એ ખરખું. કેમ? એની સ્થિતિ, એની વૃત્તિ, એની દ્રષ્ટિ બધું ભગવાનની મૂર્તિમાં અલૌકિક સુખમાં પહોંચી ગયું છે. એટલે આ લોકનું કનક કે કિચડ એને કાંઈ બધું હરખું જ લાગે. રંગ કરું રાય સમાન. લ્યો કોઈક રાજા આવે તો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ, કોઈક ગરીબ આવે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. આપણે કોઈક નેતાને ભાળીએ ભાગવા જ મળીએ સીધા, હાલો હાલો એક ફોટો પડાવી લઈએ યારી. એટલે ભાઈ લ્યો જરાક ફોટો પાડજો. આપણે એ દ્રષ્ટિ નથી થઈ એટલે. પણ આને રાજા આવે તો જો એવાય થયા કેટલાય હો, ઇતિહાસમાં પ્રસંગો છે. રાજા જઈને પગે લાગે તો એમ જ કોઈ કે આ ફલાણા ફલાણા સારું સારું ભગવાન સારું કરે. આજે એવું ને અમુક એવા સ્થિતિવાળા સંતો ભક્તોને પાસે કોઈ મોટા નેતાઓને એક મોટા ધનપતિને લઈ જાય, આ ફલાણા છે ફલાણા સ્વામી, એ બોલ્યા એની મસ્તી હોય સારું સારું ભગવાન સારું કરે. એને ઓલું ન થાય. કારણ કે એની દ્રષ્ટિ ઠાકોરજીની મૂર્તિમાં, ઠાકોરજીના સુખમાં પહોંચી ગઈ. એટલે રાજાને રંગ સમજ્યા. તે એક મારે જેવા હતા મારા સમયમાં સાધુ, એક ધનપતિ બહુ મોટો માણસ, તે બનેલો પ્રસંગ. તે મહારાજને વારંવાર કહે, સમજ્યા, મહારાજને વારંવાર કે મહારાજ આ શેઠ બહુ પૈસાવાળા છે, વારંવાર કે અહીંયા આવી જાવ અહીંયા. આ કથામાં વિક્ષેપ કર્યો કહેવાય, સમજ્યા. કથા ચાલતી હોય ને તો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું હોય. આને ડાયા હરિભગત કહેવાય, વિવેકી કહેવાય. આ બધાને તમે ધ્યાન ખેંચો તો ક્યાં આવ્યા મહારાજને વારંવાર કહે, થોડી વાર થાય ને મહારાજ આ શેઠ બહુ પૈસાવાળા, અને મહારાજથી રહેવાનું નહીં. મહારાજ કહે બટકા ભાઈ પૈસાવાળો છે ને, મોટો માણસ છે ને તો એને બટકા ભાઈ. પછી ચૂપ થઈ ગયા. રે નો એકાય દેહ અભિમાની દેહદર્શી એ આપણે બધા બોલો. અને મુક્તાનંદ સ્વામી જેવા હોય એને કાંઈ ન હોય, ગમે આવે જય જય સ્વામિનારાયણ ભગવાન ભજો એમ જ કે. એટલે રંક અને રાય સમાન.
દૃષ્ટિ પહોંચી ગઈ પ્રગટ ભગવાનની મૂર્તિમાં, ભજનમાં, એના સુખમાં. એ સ્થિતિ મારે ને તમારે કરવાની છે. પૈસાવાળાને ભાળીએ, સત્તાધીશને ભાળીએ, તમે ગલગલિયા ન થવા મળે અંતરમાં, તો સમજવું કે હવે સ્થિતિ થવા મળી છે. ઓલું દોડવા જ મળે છે. તો આવો આવો જાણે ભગવાન મળી ગયા. અમુકને દેવું એવા મોટા માણસ કે આવો 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 શું છે, પણ એ જાણે અક્ષરધામ આપી દેવાના હોય. આ વ્યવહારમાં રહેતા હોય એને હાસવો પડે વ્યવહાર. એ પાછો ઠાકોરજીએ શીખવાડ્યું. કોઠારીને ચેરમેન પછી આપણી જેમ બેઠા રહે, મોટો માણસ આવ્યો હોય એ ન ચાલે. એને અંદર ઈચ્છા ન હોય તોય સત્તા ઉપર છે તો એને પાછા હાર પહેરાવવા પડે, એને પ્રસાદ આપવો પડે. એ પાછું આપણે શીખવાનું, નકર આપણે એને જોઈ છે કે આ મળો હાવ એમાં નથી ભગવાનનો. એ વિવેક કહેવાય. મહારાજ કે વિવેક છે એ ત્યાગી હોય કે ગ્રસ્ત, બધા. પણ ઓલાને ખેંચાણ ન થાય એમ. મોટો માણસ આવે તેને તો પછી હાચવવા જ પડે ને. અહીં કોઈક નેતા આવે એટલે ચેરમેનને કોઠારી એને ઈચ્છા ન હોય તોય ઊભું થઈને એને હાર પહેરાવવા પડે ને પ્રસાદ પાણી આપવા પડે. સમજ્યા? અરે તો શ્વેતદીપ આ પૂરું કરવાનું છે. શ્વેતદીપ પતિ શ્યામ સૌ ધરત સબહી અવતાર, મુક્ત કહે તેહી ના ભજે સૌમતિ મંદ ગમાર. ભગવાન પ્રગટ થયા મનુષ્યાકારે, એ પુરુષોત્તમ નારાયણ ધરત સબહી અવતાર. એવા અવતારી પુરુષોત્તમ નારાયણ મુક્ત કહે તેહી ના ભજે. એ ભગવાનને જે ભજતા નથી એને કેવા સમજવા? સૌમતિ મંદ ગમાર. એને મૂર્ખો સમજવો. ભલે ગમે એવો સાયન્ટિસ્ટ હોય, મોટો સીએ થયો હોય, IAS થયો હોય, પણ જો એ ભગવાન ભજે નહીં તો એ અધ્યાત્મ માર્ગમાં ઝીરો છે. ભલે વ્યવહારમાં હીરો હોય, અધ્યાત્મ માર્ગ આખો જુદો જ છે. એટલે ગમે એવી બુદ્ધિ હોય પણ ભગવાનના ભજનમાં, પોતાના જીવના કલ્યાણમાં જો એ બુદ્ધિ આવે નહીં તો સૌમતિ મંદ ગમાર. અહીં સ્પષ્ટ કીધું કે આવા પુરુષોત્તમ નારાયણ અહીંયા આવે રામકૃષ્ણ સ્વામિનારાયણ રૂપે, અને એને જે ભજતા નથી એને મંદ બુદ્ધિ ના સમજવા. અધ્યાત્મ માર્ગમાં બુદ્ધિ નથી પહોંચી. વચનામૃતમાં ભગવાન એ જ કહે છે એની બુદ્ધિ કુશાગ્ર ન જાણવી, એને જાડી બુદ્ધિ વાળો સમજવો. લે જાડી બુદ્ધિ એટલે બુદ્ધુ એમ. અને વ્યવહારમાં કાંઈ ન સમજે. અમુક હોય છે ને અમારા તમારા બેમાં, પણ તમારે ભજન ભક્તિ જોવો તો હા હા મોટો વેદાંતાચાર્ય ષડ દર્શન આચાર્ય એની આગળ પાણી ફરે એવા લાગી ગયા હોય ભગવાનના ભજનમાં. એ ખરા અર્થ ખરેખર એ બુદ્ધિશાળી, એ કુશાગ્ર બુદ્ધિવાળા. ભગવાનના માર્ગમાં જે ચાલ્યા એને કુશાગ્ર બુદ્ધિવાળા કહેવાય. વ્યવહારમાં કાંઈ આવડતું જ ન હોય, ઘરવાળી ઘરનો વહીવટ કરતી હોય, હાવ ભગત હોય, પણ તો એ બુદ્ધિશાળી. કેમ? જે કરવાનું છે એ કરે છે. તમને ખબર ને અમુક ગૃહસ્થોમાં એટલા બધા ભગત હોય છે, અમુક તે એના છોકરા પરણાવવા, સગપણ કરવા, ભણાવવા, કપાહ વેચવો ન વેચવો એ બધું બેન કરતા હોય, હાવ ભગત હોય. બોલો, એટલે ખરા અર્થમાં એ બુદ્ધિશાળી. વ્યવહારમાં નહીં, વ્યવહારમાં ઝીરો પણ ભજનમાં હીરો. અને ઓલા આ લોકના વ્યવહારમાં હીરો પણ જય સ્વામિનારાયણ અધ્યાત્મમાં ઝીરો. આપણે 50-50 હોય છે. એટલે અહીંયા કે છે કે જે એને ભજતા નથી, મુક્ત કહે તે ના ભજે સો મતિ મંદ ગમાર. લ્યો એમ અમારામાં એમ હા મોટા આખા સંપ્રદાયનો એકલા વહીવટ કરે એટલી બુદ્ધિ હોય, સમજ્યા? અને કોમ્પ્યુટર રાખવું ન પડે, કેલ્ક્યુલેટર નહીં, ફટફટ બોલી જાય. તમે કયો એવો ગણિતનો દાખલો બોલી જાય. પણ જો એ ભગવાન ન ભજે તો જાય સ્વામિનારાયણ તો એ મંદમતી ગમાર.
આવું છે. हरि बिन दूजे देवकी सब कोई मानत बात मुक्त न मानत मूढ़ जन प्रगट प्रभु साक्षात. हरि बिन देवी देव को भजन करत सब को मुक्त कहे प्रभु प्रगट को जानत बिरला को. એક કડીનું વિવેચન નથી કરાય એમ એક કરી દો. હરિ બિન દૂજે દેવકી સબ કોઈ માનત બાત મુક્ત ન માનત મૂઢ જન પ્રગટ પ્રભુ સાક્ષાત. પ્રગટ પરમાત્મા હા સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતાના હાથે હરિકૃષ્ણ સ્વરૂપ પધરાવ્યો અને કહ્યું કે આને પ્રગટ સમજજો, ઉપાસના કરજો. તો એવા ઠાકોરજી એને મૂઢ માણસો છોડીને બીજાને માને છે, ઉપાસના કરે છે. સમજી ગયા? ખાલી જગ્યા પૂરો. ભજન કરત સબ કોઈ. હું હમણાં ગાઈ ગયો, અહીં મન હશે તને ખબર હશે હું ગાધું એ. ભજન કરત સબ કોઈ મુક્ત કહે પ્રભુ પ્રગટ કો જાનત બિરલા કોઈ. હે, પ્રગટ ભગવાનનો મહિમા તો કોઈ વિરલા હોય એ જાણે છે. બાકી તો ભગવાનને છોડીને અન્યની ઉપાસના કરે, ભક્તિ કરે, એને મૂંઢમતી ગમાર સમજવા. શ્વેત દીપપતિ શ્યામ સો નર નારાયણ હોય ભરત ખંડ કે મનુષ્ય કો તપ ફલ દેવત સોઈ. ભરત ખંડ કે મનુષ્ય કો ભજન જોગ સોઈ રૂ મુક્ત કહે સોઈ શ્રીપતિ પ્રગટ ઇષ્ટયનું અમારા પ્રગટ ઇષ્ટયનું. શું કે છે? ભગવાન નરનારાયણ હોય ભરતખંડ કે મનુષ્ય કો તપફલ દેવત સોય. ભગવાન એક રૂપે શ્વેતદીપમાં છે, એમ એક રૂપે નરનારાયણ રૂપે બદ્રિકાશ્રમમાં છે. ત્યાં શું કરે છે? ફરીને આવ્યું, પહેલા આવ્યું હતું તો કે છે ભરતખંડ કે મનુષ્ય કો તપ ફલ દેવત સોય. વચનામૃત સારંગપુરનું 16મું. બરાબર? કોઈ નહીં ખબર. મહારાજ કે છે ભગવાન તપ કરે છે એ ભરતખંડના જે પોતાના ભક્તજનો એના ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એની પુષ્ટિને માટે કરે છે. આવું 99% હાસું પડ્યું મારું. સારંગપુરનું 16મું જો. આ ભરતખંડને વિશે તે છે દુર્લભ એવો મનુષ્ય દેહ એને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેદજનો એવા જે છે નરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે. આવું તો અહીંયા એ જ સ્વામી કહે છે ભરતખંડ કે મનુષ્ય કો ભજન જોગ સોઈ રૂપ મુક્ત કહે સોઈ શ્રીપતિ પ્રગટ હે ઇષ્ટ અનુપ. આ ભરતખંડમાં રહેલા મનુષ્યના ભજન કરવા યોગ્ય ભક્તિ કરવા માટે પરમાત્મા અહીંયા પ્રગટ થાય છે. એવા પ્રગટ ભગવાન મુક્તાનંદ સ્વામી કે મને મળ્યા છે. એવા ઈષ્ટ અનુપ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. આવું આ 45 પ્રત્યક્ષકો અંગ પ્રકરણમાં સ્વામીએ કહ્યું. 20 પંક્તિ પૂરી થઈ. હવે 46 પરીક્ષાકો અંગ 5 જ લીટીનું છે. લ્યો આવતીકાલે પરીક્ષાકો અંગ એ આવતીકાલે. વાલા ભક્તો આજે આપણા શ્રોતા કાયમના શ્રોતા એવા પરમ ભગવદે પ્રેમજી દાદા અક્ષરધામમાં પધાર્યા અને 1 વર્ષ આજે પૂરું થયું છે. એટલે આપણે 2-3 મિનિટ ધૂન કરીએ
દાદાની સ્મૃતિમાં તમે કોઈક ધામમાં જાય તમારું નામ લઈને, હું જાઉં પછી મારું નામ લઈને તમે કરજો. જય પદેમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધારમાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી વડતાલ ધામની જય. શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવની જય. આચાર્ય સ્થાપન દેશતાબ્દી મહોત્સવની જય. બેલ પડે ત્યાં સુધી 2-3 મિનિટ શાંતિથી મહારાજની મૂર્તિને સંભાળી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તાળી પાડો, બોલો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હરિ બોલ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. આવો ભગત. બીજા નવા ભગત કોણ છે? 2 ભગત. કયું ગામ, શું નામ? મુંબઈ. હા, રાજેશભાઈ. કથા સાંભળો દરરોજ? બહુ સારું. બોલો કોઈને. જય સ્વામી, જય સ્વામિનારાયણ, જય સ્વામી, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય. તમારું નામ, ગામ? ભૌમિકભાઈ ગોધરા. સરસ. કથા સાંભળો? સરસ. જય સ્વામી. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ